સ્વાગત છે તમારું આજના નવા બ્લોગની અંદર। તો આજે આપણે ડુંગળીના પાકની અંદર છે તે કંદના વિકાસ માટે 05234 ખાતરનો છંટકાવ કરવાનો છે। ચેનલમાં નવા આવ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આજના આપણા વિડીયોની અંદર વાત કરવાની છે 05234 ખાતરની અને તેમની સાથે છે તે બોરાનનો આપણે છંટકાવ કરવાનો છે, જે વોટર સોલ્યુબલ ખાતર આવે છે। તો એ આપણે ડુંગળી છે અત્યારે 60 દિવસની થઈ ગઈ અને કંદ પણ બંધાવવાની શરૂઆત થઈ ગઈ, એટલે ડુંગળીના કંદ સારા બંધાય અને ગાંઠિયા છે એ ફાટે નહીં એ માટે થઈને આપણે ડુંગળીની અંદર આજે છંટકાવ કરવાનો છે 05234નો। ડુંગળીના કંદ આવી રીતે બંધાવવાની શરૂઆત થઈ ગઈ। આ બધા જ ડુંગળીની અંદર છે તે 05234નો આપણે છંટકાવ કરવાનો છે। જે આ બધા છે એ કંદ અત્યારે બનવાની શરૂઆત થઈ ગઈ, એટલે કંદના સારા વિકાસ માટે આપણે 05234 અને તેની સાથે છે બોરાન 20% આવે છે, જે વોટર સોલ્યુબલ ખાતર આવે છે, જે પાણીમાં આસાનીથી ઘોળાઈ જાય। તો ચાલો કેવી રીતે અને કેટલું પ્રમાણ રાખીને છંટકાવ કરવાનો છે તે આપણે આગળ વિડીયોમાં જોઈએ। તો આપણે વિડીયોમાં જોઈએ એ રીતે 100% વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર છે એ ફોલિયર સ્પ્રે માટે આપણે ઉપયોગ કરી રહ્યા છે। તો આપણે છે 100 ગ્રામ છે એ એક પંપની અંદર નાખવાનું છે। તો આપણે 52% છે તે ફાસ્ફોરસ આવે છે અને 34% છે પોટાશ આવે છે। તો ફાસ્ફોરસ છે એનાથી કંદનો વિકાસ સારો થાય છે અને પોટાશથી છે તે ફળ અને તેમની સાઇઝ પણ વધે છે। અને તેમની સાથે છે આપણે બોરાન 20% જે બોરાન છે એ 25 ગ્રામ આપણે છંટકાવ પંપમાં સાથે કરીએ છીએ, જેથી કંદ છે એ ફાટવાનો પ્રશ્ન બહુ ઓછો રહે। તો આજના વિડીયોમાં જોડાયેલા રહેજો। ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોમાં હજુ પણ આપણે આગળ જોડાયેલા રહેજો। આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં જોડાયેલા રહેજો। ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આભાર। હવે આગળના વિડીયોમાં આપણે ફરી મળશું।